વ્યાસજીનો જન્મ એક અનોખી કથા છે। એક દિવસ પરાશરજી તીર્થયાત્રા દરમિયાન યમુના કિનારે આવ્યા। તે સમયે નાવિક ભોજન કરી રહ્યો હતો। તેથી તેમણે તેમની પુત્રી મત્સ્યગંધાને યમુના પાર કરાવવાનો આદેશ આપ્યો। મત્સ્યગંધા પરાશરજીને હોડી દ્વારા યમુના પાર કરાવી રહી હતી। તેમની સુંદરતા જોઈને પરાશરજી તેમના પર મોહિત થયા। પરાશર ઋષિ યમુના કિનારે નાવિકની પુત્રી મત્સ્યગંધા સાથે મિલન થયું। પરાશર ઋષિ મત્સ્યગંધાને વરદાન માંગવા કહ્યું। મત્સ્યગંધાએ વરદાન માંગ્યું કે તેનું કૌમાર્ય બચી જાય અને તેને એક તપસ્વી પુત્ર પ્રાપ્ત થાય। પરાશર તેનું નામ સત્યવતી રાખ્યું અને કહ્યું કે તેના ગર્ભમાંથી એક મહાન પુત્રનો જન્મ થશે। સમય જતાં સત્યવતીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, જે પાછળથી વેદ વ્યાસ તરીકે ઓળખાયા। તેમણે વેદોનું સંકલન કર્યું અને મહાભારતની રચના કરી અને અમર થઈ ગયા।